ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છોકરાઓ આપણે થોડી ઘણી ચર્ચા કરવી છે 11th સાયન્સ ચેપ્ટર નંબર 2 વિશે, પરમાણુનું બંધારણ. તો આમાં છોકરાઓ બેઝિકલી જેટલા પણ સૂત્રની બધી માહિતી આવે છે એ પહેલાં આપણે લઈએ અને ત્યાર પછી આના MCQ સ્ટાર્ટ કરીએ. રેડી? ચાલો. તો પહેલું છોકરાઓ આપણે વાત કરવી છે કે આ ચેપ્ટરની અંદર મેજોરિટી શેમાંથી વધારે પૂછવામાં આવે છે. તો કે જો આપણે વાત કરીએ તો સૌથી વધારે પ્રશ્નો આવે છે ક્વોન્ટમ આંકના. ક્વોન્ટમ આંકનો છોકરાઓ સાદો મતલબ કાઢીએ તો સાદો મતલબ શું થશે? તો કે ભાઈ ક્વોન્ટમ આંકનો સાદો મતલબ આવો થશે: ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી તમામ બાબત. આપણે કોઈ કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન પડેલો છે તો એ ઇલેક્ટ્રોનની તમામે તમામ વસ્તુની જો ચર્ચા કરવાની થાય તો એ ચર્ચા શેને આધારે કરીએ છીએ? ક્વોન્ટમ આંકને આધારે કરીએ છીએ. તો હવે એના માટે પહેલું કામ શું કરશું આપણે? તો કે આ ક્વોન્ટમ આંકનું વર્ગીકરણ કરી લેશું. છોકરાઓ, આ ક્વોન્ટમ આંકને કેટલા ભાગમાં વહેંચી શકાય? તો કે ભાઈ 4 ભાગમાં વહેંચી શકાય. કેટલા ભાગમાં વહેંચી શકાય? 4 ભાગમાં. ચલો, પેલા ભાઈબંધને શું કહેવાનું છે? તો કે ભાઈ પેલાને કહેવાનું છે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર n તરીકે આપણે દર્શાવશું. બીજા નંબરે કોણ આવવાનું છે છોકરાઓ? બીજા નંબરે આવશે ગૌણ ક્વોન્ટમ આંક. આ ગૌણ ક્વોન્ટમ આંકની જો વાત કરીએ તો એને આપણે L વડે દર્શાવશું. ત્રીજા નંબરે કોણ આવશે છોકરાઓ? ત્રીજા નંબરે આવશે ચુંબકીય ક્વોન્ટમ આંક. એને આપણે M વડે દર્શાવશું. અને છેલ્લે ચોથા નંબરે કોણ આવવાનું છે? સ્પિન ક્વોન્ટમ આંક. ચાલો, કોણ આવવાનું છે છોકરાઓ? સ્પિન ક્વોન્ટમ આંક S તરીકે દર્શાવશું. હવે આની અંદર છોકરાઓ આપણે શું કરીએ? તો કે આની અંદર આની ઝીણી ઝીણી ડિટેલની વાત કરીએ કે ભાઈ આની જો આપણે વાત કરીએ તો આને આપણે કહેવાનું છે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. તો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરનો મતલબ એવો થયો કે આનાથી આપણને મોટા ભાગની માહિતી મળી જાય છે. કઈ માહિતી મળે છે છોકરાઓ? તો કે ભાઈ પહેલા તો આપણને મળશે કક્ષાનું કદ. આ આપણને છોકરાઓ ત્રિજ્યાની માહિતી આપી દેશે કે ભાઈ પરમાણુના કેન્દ્રથી છેલ્લા ઇલેક્ટ્રોન સુધીનું અંતર આપણને અહીંયા જોવા મળી જશે કે ભાઈ અહીંયા સુધી ઇલેક્ટ્રોન આવેલા છે. અને બીજા નંબરની ખાસ વાત કરીએ તો આ આપણને ઉર્જાની માહિતી આપશે. ચાલો, એના કરતાં આગળ વધીએ. હવે આ જો ગૌણ ક્વોન્ટમ આંકની વાત કરીએ છોકરાઓ તો આને બોલવામાં આવશે એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક અથવા ક્વોન્ટમ નંબર. અને બીજું આને શું કહેવાનું છે? બીજું આને કહેવાનું છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. એટલે આપણે એને L તરીકે દર્શાવતા. આની મદદથી આપણને શું મળવાનું છે? L નું મૂલ્ય શું નક્કી કરતું હતું છોકરાઓ? તો કે L નું મૂલ્ય નક્કી કરશે કક્ષકોનો આકાર. આ કક્ષકનો આકાર જાણવા માટે છોકરાઓ વપરાય છે. કક્ષકનો આકાર આના દ્વારા આપણે જાણી શકશું. અને આની સાથે મર્જ કરીને ઉર્જા પણ મેળવવામાં આવે છે. તો અહીંયા આપણે માહિતી દેવાની રહી ગઈ કે n નું મૂલ્ય હંમેશા કેવું હશે? તો કે L નું મૂલ્ય હંમેશા પૂર્ણાંક હશે. 1 2 3 ટપકા ટપકા ટપકા. એ જ વસ્તુની હું જો અહીંયા વાત કરું તો L નો મતલબ શું થશે? L બરાબર 0 1 2 અને 3
તો આ કઈ કક્ષકને દર્શાવશે? તો કે ભાઈ S, P, D અને F કક્ષકને દર્શાવશે. ચાલો હવે ચુંબકીય ક્વોન્ટમ આંકની વાત કરીએ તો ચુંબકીય ક્વોન્ટમ આંક શું નક્કી કરવાનો છે? તો કે ભાઈ ચુંબકીય ક્વોન્ટમ આંકની આપણે વાત કરીએ તો પેલાને દર્શાવશું આવી રીતે. મેગ્નેટિક ક્વોન્ટમ નંબર. જ્યારે આપણે કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન જે છે એને કોણીય વેગમાન કરાવશું ત્યારે કોણીય વેગમાનને કારણે કોણીય ગતિને કારણે પોતાની આજુબાજુ શું ઉત્પન્ન કરવાનો છે? તો કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એટલે એનો સંપૂર્ણ આધાર કોના ઉપર છે છોકરાઓ? તો કે L ઉપર આધાર છે. એટલે હવે જો આપણે આની વાત કરીએ તો M બરાબર આપણે શું દર્શાવશું? તો કે 2L + 1 આ એની સંખ્યા નક્કી કરશે. આ શું નક્કી કરશે? તો કે ભાઈ સંખ્યા. કોની સંખ્યા? તો કે ભાઈ કક્ષકની અંદર આવેલી પેટા કક્ષકોની સંખ્યા. પેટા કક્ષકની સંખ્યા આમના દ્વારા દર્શાવવામાં આવશે. અને એમના મૂલ્ય નક્કી કરવા હોય તો મૂલ્ય નક્કી કરવા હોય તો આપણે -L 0 થી +L સુધીની કિંમત લેશું. રેડી? તો આ પેટા કક્ષકની સંખ્યા આપણને દર્શાવે છે. એના પછીની જો વાત કરીએ છોકરાઓ તો એના પછી આપણે સ્પિન ક્વોન્ટમ આંક દર્શાવશું. સ્પિન ક્વોન્ટમ આંક જે છે એ ઉલ્હનબેક અને ગાઉડ-સ્મિટ આ બે ભાઈબંધે આપણને દર્શાવ્યો હતો. અમને હાઇડ્રોજનની કિરણાવલીનો ઉપયોગ કર્યો હતો. અને આ શું દર્શાવે છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોનની સ્પિન દર્શાવે છે. એનો મતલબ એવો થયો S નું મૂલ્ય આપણને બે પ્રકારનું મળશે, +1/2 અથવા તો -1/2. રેડી? આ બે પ્રકારના સ્પિન આપણને દર્શાવે છે. યુગ્મિત અને અયુગ્મિત હોય તો બંનેના મૂલ્ય સાથે આવેલા હશે. તો આ ક્વોન્ટમ આંક્સની છોકરાઓ બેઝિક માહિતી થઈ. આપણે ક્વોન્ટમ આંક્સના MCQ આને આધારે નક્કી કરી શકીએ. હવે આપણે છોકરાઓ આ બધાના મૂલ્યને મર્જ કરીએ. અહીંયા આપણે કીધું કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કક્ષાનું કદ, ત્રિજ્યા અને ઉર્જા નક્કી કરે છે. અહીંયા આપણે કીધું કે ગૌણ ક્વોન્ટમ આંક છે એ કક્ષકનો આકાર નક્કી કરે છે. પણ ઉર્જા આ બંનેના સરવાળાથી મળશે. તો હવે છોકરાઓ આપણે ઉર્જાનું મૂલ્ય નક્કી કરવું હોય તો શું કરતા હતા? N + L નક્કી કરતા હતા. અને દર વખતે આપણે એક માહિતી આપણે દર્શાવતા હતા કે N ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન L. પણ જો M ની વાત કરીએ તો M નું મૂલ્ય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ L જેટલું હશે. આ M ની હું વાત કરું તેનું મૂલ્ય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ M જેટલું હશે. આ બેના સરવાળાથી આપણને ઉર્જા મળી જાય છે. હવે છોકરાઓ આપણે એના પછીની વાત કરીએ કે અહીંયા પેટા કક્ષકની સંખ્યા મળે છે તો કઈ રીતે મળે છે? તો કે જો આપણે અહીંયા કક્ષકની વાત કરીએ તો આવી રીતે મળશે છોકરાઓ કે ભાઈ S કક્ષકની વાત કરીએ તો અહીંયા મને L બરાબર કેટલું મળતું હોય? 0. તો M બરાબર આપણું સૂત્ર છે 2L + 1. તો અહીંયા મને છોકરાઓ જવાબ કેટલો મળશે? 1. તો એનો મતલબ એવો થયો S કક્ષકની અંદર એક ખાનું આવેલું હોય છે. જો આવી રીતે આ મેં તમને S કક્ષકની સાપેક્ષમાં શીખવાડ્યું. હવે મારે અહીંયા P કક્ષક લેવી હોય તો કે L બરાબર 1 લેવાનું છે. 2L + 1 બરાબર 3. P કક્ષકમાં 3 ખાના આવેલા હોય છે. અને સ્પિન ક્વોન્ટમ આંકની વાત કરીએ તો અહીંયા આપણે બેઝિકલી ધારેલું છે. આ જ વસ્તુ ફરજિયાત છે એવું નથી. શું ધારેલું છે આપણે ભાઈબંધ? તો કે આપણે ધારેલી વસ્તુ આવી છે કે જો ઇલેક્ટ્રોન આવી રીતે આપેલો હોય તો +1/2 અને ઇલેક્ટ્રોન આવી રીતે આવેલો હોય તો -1/2. ચાલો આટલી બેઝિક ઇન્ફોર્મેશનની આપણે વાત કરી. ચાલો એક વખત વાંચી લ્યો. ચાલો હવે છોકરાઓ આપણે શું કરીએ તો કે હવે પાછા થોડા ઘણા આપણે આગળ ઉપર ચર્ચા કરીએ. તો હવે આપણે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી માહિતીની વાત કરીએ. ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી માહિતી.
અને અહીંયા આપણે ઇલેક્ટ્રોનને શેના તરીકે લેવાનો છે છોકરાઓ? તો કે ભાઈ ઇલેક્ટ્રોનને લેવાનો છે આપણે અતિ સૂક્ષ્મ કણ તરીકે. હવે જો હું આ અતિ સૂક્ષ્મ કણની વાત કરું તેનું કારણ છે એનું વજન કેટલું હોય છે? 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. આ અતિ સૂક્ષ્મ કણ તરીકે આપણે ઇલેક્ટ્રોનને લઈએ છીએ. તો હવે આમની સાથે કેટલા કેટલા ગુણધર્મ સંકળાયેલા હોય? તો કે જો ભાઈ પહેલા નંબરની આપણે વાત કરીએ તો પહેલા નંબરે તરંગ લંબાઈ આવેલી હોય. હવે જો તમે તરંગ લંબાઈની વાત કરો તો એ દર્શાવશો શેના તરીકે? લેમ્બડા તરીકે. તરંગ લંબાઈનું માપન બે રીતે થશે, નેનોમીટરમાં અને એંગસ્ટ્રોમમાં. આને આપણે ફરજિયાત શેમાં ફેરવી નાખવું પડશે? મીટરમાં. શેમાં ફેરવી નાખવું પડશે? મીટરમાં. તો જો આ આપણે વાત કરી તરંગ લંબાઈની. તરંગ લંબાઈ પછીની જો વાત કરીએ તો બીજો આપણને અગત્યનો ગુણધર્મ કયો મળવાનો છે? તરંગ સંખ્યા મળશે. ચલો ભાઈ તરંગ સંખ્યાને શેના વડે દર્શાવશું આપણે? મ્યુ બાર તરીકે. જો આપણે મ્યુ બારની વાત કરીએ તો મ્યુ બારનો મતલબ શું થવાનો છે? 1/લેમ્બડા. અહીંયા આપણને એકમ તરીકે શું મળવાનું છે? મીટર અથવા સેન્ટીમીટર ઇન્વર્સ મળવાનું છે. આના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો હવે આપણને નવો ગુણધર્મ કયો મળવાનો છે? તો કે જો આવૃત્તિ મળવાનો છે. આવૃત્તિની વાત કરીએ તો એને ન્યુ વડે દર્શાવશું. ન્યુનો મતલબ થશે C/લેમ્બડા. આનો એકમ છોકરાઓ કયો હોય છે? CPS, સાયકલ પર સેકન્ડ અથવા તો હર્ટ્ઝ તરીકે આપણે આને દર્શાવીએ છીએ. શેના તરીકે? આવૃત્તિ હર્ટ્ઝની અંદર આપણે માપતા હોઈએ છીએ. ચલો એના કરતાં આગળ જઈએ તો હવે છોકરાઓ આપણે વાત કરવાની છે ઉર્જા વિશે. ઉર્જાની વાત કરીએ તો આપણે એને E વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? ઉર્જાની જો ચર્ચા કરીએ તો ઉર્જાને આપણે E વડે દર્શાવશું. છોકરાઓ અહીંયા Eનું મૂલ્ય કેટલું થશે? hν અથવા તો hc/લેમ્બડા. અહીંયા છોકરાઓ મળતી આપણે ઉર્જા શેમાં લેવાની હોય છે? જૂલ પ્રતિ મોલમાં લેતા હોઈએ છીએ. એના કરતાં પાછા આગળ જઈએ છોકરાઓ એટલે હવે આપણને મળશે આઇન્સ્ટાઈન. આઇન્સ્ટાઈનની વાત કરીએ તો એને આપણે Ne વડે દર્શાવતા હોઈએ છીએ. 1 મોલ ફોટોન સાથે સંકળાયેલી ઉર્જા. 1 મોલ ફોટોન સાથે સંકળાયેલી ઉર્જા. જો આવી રીતે છોકરાઓ. એટલે હવે આપણે Ne જો વાત કરીએ તો એનો મતલબ શું થશે? તો કે ભાઈ એનો મતલબ થશે Nhν અથવા તો Nhc/લેમ્બડા. ચલો હવે તો કે હવે છોકરાઓ આપણે વાત કરવાની છે નવા જ ટોપિકની. એને કહેવાનું છે દ બ્રોગલી સંકલ્પના. દ બ્રોગલી સંકલ્પનાની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આનો મતલબ થશે આને આપણે દર્શાવવાના છીએ દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. અને દ્વૈત સ્વભાવનો મતલબ થશે છોકરાઓ કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ. તો આમની વચ્ચેનો સંબંધ આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? તો કે ભાઈ લેમ્બડા બરાબર h/p અથવા તો h/mv. જો આને આપણે આવી રીતે દર્શાવી શકીએ. હવે તો કે હવે છોકરાઓ એના પછીની વાત કરીએ તો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપણે સમજાવવો પડશે, જેને આપણે નામ આપ્યું હતું હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો અહીંયા છોકરાઓ આપણે જે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની વાત કરીએ છીએ એટલે એનો મતલબ શું થશે? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π. અથવા આપણે વાત કરીએ તો ડેલ્ટા એક્સ ઇન્ટુ m ડેલ્ટા વી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π.
4 પાઈ. ચાલો, તો આટલા મુદ્દાઓ છોકરાઓ આપણને આ ચેપ્ટરના દાખલાઓ ગણવા માટે ઉપયોગી થશે. ચાલો, હવે છોકરાઓ પાછું નવું કામ શું કરશું આપણે? તો કે ભાઈ હવે પાછું નવું કામ આપણે આ કરવું છે કે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી જો માહિતીની વાત કરીએ તો નવી માહિતી આવી હશે. માન્ય કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, જેને આપણે શેના વડે દર્શાવતા હતા? mvr બરાબર nh/2π. માન્ય કક્ષા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની ઉર્જાની આપણે વાત કરશું, પણ હવે છે ને એક આપણે શબ્દ વાપરશું, એક જ ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ. આ એક જ ઇલેક્ટ્રોન ધરાવતી છોકરાઓ સ્પીસીસ કોણ છે? હાઇડ્રોજન, હિલિયમ પ્લસ, લિથિયમ +2 અને બેરિલિયમ +3. તો આની સાથે સંકળાયેલી ઉર્જા કેટલી હશે? En બરાબર -RH અને અહીંયા શું આવશે છોકરાઓ? Z²/n². હવે છોકરાઓ આની સાથે સંકળાયેલી ત્રિજ્યા કેટલી આવશે? Rn બરાબર A0 n²/z. જ્યાં છોકરાઓ A0 ની કિંમત કેટલી હોય છે? 0.53 એંગસ્ટ્રોમ અથવા તો 52.9 પાઇકોમીટર. જો આવી રીતે આપણને આની કિંમત મળી શકે. હવે છોકરાઓ આ હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન શું કરવાનો છે? તો કે ભાઈ ક્વોન્ટમ કૂદકા મારશે અને ક્વોન્ટમ કૂદકા મારવાના કારણે અલગ અલગ પ્રકારની શ્રેણી આપણને જોવા મળશે. તો એને કહેવાનું છે છોકરાઓ હાઇડ્રોજન વર્ણપટની ઉત્સર્જિત શ્રેણીઓ. વર્ણપટની ઉત્સર્જિત શ્રેણી. ચાલો, હવે આ શ્રેણીની જો પાછી આપણે વાત કરીએ છોકરાઓ તો શ્રેણી કઈ રીતે દર્શાવશો? તો કે ભાઈ માની લ્યો કે આપણે એને n બરાબર ઇન્ફિનિટીવમાંથી લાવશું. ક્યાંથી લાવશું છોકરાઓ? n બરાબર ઇન્ફિનિટીવમાંથી. ક્યાં લાવશું? n બરાબર 5 માં લાવશું. ક્યાં લાવશું? n બરાબર 4 માં લાવશું. ક્યાં લાવશું? n બરાબર 3 માં લાવશું. n બરાબર 2 માં લાવશું અને n બરાબર 1 માં લાવશું. ચાલો ભાઈ, આ બધી જ શ્રેણીઓના જરાક નામ આપણે નક્કી કરવા હોય તો કે જો આપણે ઇન્ફિનિટીવમાંથી છોકરાઓ n બરાબર 1 માં લાવીએ ને તો આને આપણે શું નામ આપેલું છે? લાઇમન શ્રેણી અથવા લાઇમેન શ્રેણી. ચાલો, ત્યાર પછી છોકરાઓ ઇન્ફિનિટીવમાંથી આપણે n બરાબર 2 માં લાવવું છે તો આને આપણે શું નામ આપવાનું છે? તો આને આપણે નામ આપવાનું છે બામર શ્રેણી. રેડી? ચાલો, એના પછીની જો વાત કરીએ છોકરાઓ તો આપણે ઇન્ફિનિટીવમાંથી n બરાબર 3 માં લાવવું છે તો આને શું કહેવાનું છે? પાશ્ચન શ્રેણી. શું કહેશું આપણે આને? પાશ્ચન શ્રેણી તરીકે દર્શાવશું. માની લો કે છોકરાઓ આપણે આને ઇન્ફિનિટીવમાંથી n બરાબર 4 માં લાવવું છે તો શું કહેશું આને? બ્રેકેટ શ્રેણી. શું કહેવાનું છે? બ્રેકેટ શ્રેણી તરીકે આપણે આને દર્શાવશું. અને જો છોકરાઓ આ જ ઘટકો છે એ ઇન્ફિનિટીવમાંથી n બરાબર 5 માં આવશે તો આને દર્શાવવાનું છે ફંડ શ્રેણી તરીકે. તો હવે છોકરાઓ આ બધા જ ઘટકોની જો આપણે વાત કરીએ
તો આ આપણને જે અલગ અલગ 5 શ્રેણીઓ મળી છે કયા વિસ્તારમાં જોવા મળશે એની માહિતી પણ આપણે દર્શાવવી પડશે. ચાલો, લાઇમેન શ્રેણી ક્યાં જોવા મળશે? એ આપણને પાર જાંબલીમાં જોવા મળશે. પાર જાંબલીનો મતલબ શું થશે? ચાલો, અલ્ટ્રા વાયોલેટ રિજિયનમાં જોવા મળશે. બામર શ્રેણી ક્યાં જોવા મળશે? એ આપણને દ્રશ્યમાન વિસ્તારમાં જોવા મળશે. વિઝિબલ જેને આપણે કહીએ છીએ, બરાબર, આ વિઝિબલમાં જોવા મળે છે. અને આ ત્રણની વાત કરીએ તો આ 3 ક્યાં જોવા મળે છે? પાર રક્તમાં જોવા મળે છે. પાર રક્તનો મતલબ શું થવાનું છે છોકરાઓ? આ ઇન્ફ્રારેડ આઈઆરમાં જોવા મળવાનું છે છોકરાઓ. જો આવી રીતે. તો હવે છોકરાઓ આપણે વાત કરી કે આટલા પ્રકારના સૂત્ર આપણને ચેપ્ટર નંબર 2 માં જોવા મળ્યા. હવે આ બધાનો આપણે શું કરશું? ઉપયોગ કરશું. આ બધાનો આપણે શું કરશું છોકરાઓ? ઉપયોગ કરશું. રેડી? ચાલો, હવે આ જો છોકરાઓ, હવે આપણે એમસીક્યુની ચર્ચા કરીએ. તો જો પહેલો એમસીક્યુ આપણને શું સમજાવે છે? તો કે ભાઈ નીચેના માટે આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કહેવાની છે. તો આપણને સ્પીસીસ તો એકદમ સરસ મજાની આપી દીધી. જો શું આપેલું છે છોકરાઓ? તો કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોવી જોઈએ આનામાં? તો કે ભાઈ 10. ચાલો, પ્રોટોનની સંખ્યા કેટલી હોવી જોઈએ છોકરાઓ? તો કે 8. અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોવી જોઈએ છોકરાઓ? તો કે 8. હવે તો કે ભાઈ અહીંની જો આપણે વાત કરીએ તો સિમ્પલ મતલબ થયો કે હું 8 નંબરના ઓક્સિજનની વાત કરું તો ન્યુટ્રોન અને પ્રોટોન બે સરખા છે, એટલે 8 દુને કેટલા થવા જોઈએ? 16. અહીંયા 10 ઇલેક્ટ્રોન છે એનો મતલબ એવો થાય કે એને 2 ઇલેક્ટ્રોન સ્વીકારેલા છે. જ્યારે એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે ત્યારે એ કેવું બની જશે? -2. ચલો ભાઈ, આપણે આવી વસ્તુ ગોતવાની છે કે આપણને જેમાં 8 ઓક્સિજન 16 -2 જોવા મળે. તો કે ભાઈ આપણો જવાબ આવશે આ. હવે બીજો એમસીક્યુ છે એ જો ટ્રિટિયમ. તો આ આપણે એટલા માટે લીધું કે આ હાઇડ્રોજનના સમસ્થાનિકો છે. હાઇડ્રોજનના સમસ્થાનિકની વાત કરીએ તો કેટલા સમસ્થાનિકો બનશે? તો કે ભાઈ એના 3 સમસ્થાનિકો બનતા હતા. 1H1, 1H2 અને 1H3. એમાં આને આપણે 1H1 તરીકે દર્શાવશું, આને 1D2 તરીકે દર્શાવશું અને 1T3 તરીકે દર્શાવશું. કહેવાનો મતલબ એવો થયો કે આ બધા ઘટકોના નામ જરાક બોલો. આ કોણ થયું છોકરાઓ? પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો હવે છોકરાઓ આ બધા ઘટકોની અંદર આપણે આટલી માહિતી લખવાની છે: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. સાપેક્ષ દળની વાત કરીએ તો પ્રોટિયમ સૌથી વધારે સાપેક્ષ દળ ધરાવશે. આનું કુદરતમાં પ્રમાણ 99% કરતાં વધારે આપણને આ જોવા મળશે. ચલો, પ્રોટોન દરેકમાં કેટલા આવેલા હશે? 1. ઇલેક્ટ્રોન દરેકમાં કેટલા આવેલા હશે છોકરાઓ? 1. પણ ન્યુટ્રોનની વાત કરીએ તો ન્યુટ્રોનની સંખ્યા છોકરાઓ પ્રોટિયમમાં આવવાની નથી. એટલે આ પ્રશ્નની જો આપણે વાત કરીએ તો આપણને મતલબ એનો ખબર છે, પણ આપણે આટલી વસ્તુ જોવાની છે કે ઘણી વખત આપણને કોઈ પ્રશ્ન એવો પૂછે કે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમના ન્યુટ્રોનનો ગુણોત્તર જણાવો. ન્યુટ્રોનનો ગુણોત્તર જણાવો. તો એવા સમયે આપણે કોને ધ્યાનમાં રાખવાનું છે? તો કે એવા સમયે આપણે આ સંખ્યાઓને ધ્યાનમાં રાખવાનું છે. આપણને ખાલી આઈડિયા હોવો જોઈએ. બાકી આ પ્રશ્ન જે છે એ એટલો બધો અગત્યતા ધરાવતો નથી, પણ આપણને સમસ્થાનિકોની માહિતી પૂરતી મળી રહે એટલા માટે લીધેલો છે. બીજું, જે રીતે હાઇડ્રોજનની આપણે ચર્ચા કરી છોકરાઓ, તો એ જ રીતે કયા કયા ઘટકો છે જે આવા સ્થાયી સમસ્થાનિકો બનાવી શકે છે? તો કે ભાઈ સ્થાયી સમસ્થાનિકોની વાત કરીએ તો આના સિવાય
6 કાર્બન 12, 6 કાર્બન 13 અને 6 કાર્બન 14 આવશે. આ જ રીતની વાત કરીએ તો 7 નાઇટ્રોજન 14, 7 નાઇટ્રોજન 15 આવશે. આ જ રીતની આપણે વાત કરીએ તો 17 ક્લોરીન 35, 17 ક્લોરીન 37 આવશે. આ જ રીતની આપણે છોકરાઓ વાત કરીએ તો 35 બ્રોમિન 79 અને 35 બ્રોમિન 81. આટલા ઘટકો પણ આવા સ્થાયી સંસ્થાનિકો બનાવી શકે છે જેમાં જુદી જુદી માહિતી હોઈ શકે. આ પ્રશ્ન માત્ર ને માત્ર એમના માટે છે. હવે અહીંયા જો હાઇડ્રોજન વર્ણપટની છોકરાઓ આપણે વાત કરીએ તો અહીંયા આપણે આવું સમજાયું છે કે ભાઈ n બરાબર 6 થી n બરાબર 2 માં જાય તો તે વર્ણપટની શ્રેણી કઈ હશે. તો હવે અહીંયા છોકરાઓ આપણે કયું કામ કરવાનું છે તો કે જો આપણે n બરાબર 6 ની વાત કરશું, n બરાબર 5 ની વાત કરશું, n બરાબર 4 ની વાત કરશું, n બરાબર 3 ની વાત કરશું અને n બરાબર 2 ની, તો જવાબ આપણો જનરલ છે, તરત આવડી જશે કે ભાઈ n બરાબર 2 માં આવતું હોય તો આને બામર શ્રેણી કહેવાય. પણ હવે છોકરાઓ આપણે એ જાણવું છે કે 6 માંથી 2 માં આવે છે ત્યારે કેટલી સંખ્યાની આપણને શ્રેણી જોવા મળશે. તો પહેલું કામ આપણે કયું આવશે? 6 માંથી 2, 6 માંથી 3, 6 માંથી 4 અને 6 માંથી 5. રેડી? ચાલો ભાઈ, આ મને કેટલી શ્રેણી મળી છોકરાઓ? 4. હવે એના પછીની વાત કરીએ તો પાછા આગળ ઉપર જઈએ. અહીંયા આવશે છોકરાઓ 5 માંથી 2, 5 માંથી 3, 5 માંથી 4. ચાલો એના કરતાં થોડાક એવા આગળ જઈએ છોકરાઓ. હવે તો અહીંયા આપણે શું દર્શાવશું? 4 માંથી 2, 4 માંથી 3 અને સૌથી છેલ્લે 3 માંથી 2. ચાલો ટોટલ શ્રેણીની સંખ્યા કેટલી થઈ છોકરાઓ? ટોટલ આવી રેખાઓ કેટલી મળી આપણને? ચાલો ટોટલ આવી રેખાની સંખ્યા 4, 7, 8, 9 અને 10. પણ મારે ડાયરેક્ટ આની સંખ્યા ગોતવી હોય તો ચાલો ડાયરેક્ટ આની સંખ્યા ગોતવી હોય તો કયું સૂત્ર વાપરશું? બોલો. ટોટલ આપણે આનું સૂત્ર ગોતવાનું થાય તો શું આવશે? ચાલો n into n minus 1/2 મૂકો કિંમત. અહીંયા આપણે છોકરાઓ જોવા જઈએ તો આપણને ક્યાં આવેલું છે? n બરાબર 6. ત્યાંથી આપણે ક્યાં સુધી લાવશું? n બરાબર 2. સંક્રાંતિ માટે આ નહીં લાગવું પડે. હા, જ્યારે આપણે છોકરાઓ સંક્રાંતિની વાત કરશું તો સંક્રાંતિમાં આપણને આ સૂત્ર જે છે એ લાગુ પડશે. તો અહીંયા છોકરાઓ આપણે n બરાબર 2 માં પાછું લાવ્યા છીએ એટલે આને આપણે બામર શ્રેણી તરીકે દર્શાવશું. જો શેના તરીકે દર્શાવશું? બામર શ્રેણી તરીકે. ચાલો હવે અહીંયા જો n બરાબર 3, l બરાબર 2 અને ml બરાબર +2 હોય તો એમાં કક્ષકોની સંખ્યા કેટલી થાય? તો કે પહેલાં તો મને ખબર પડી ગઈ કે અહીંયા 3D કક્ષકની વાત કરવામાં આવી છે. તો હવે હું જો 3D કક્ષકની વાત કરું છોકરાઓ તો 3D કક્ષકમાં 5 ખાના આવેલા હોય, 1, 2, 3, 4 અને 5. તો હવે આપણે આપણી રીતે જો મૂલ્ય લખવા જઈએ -2, -1, 0, +1 અને +2. તો +2 ધરાવતી કક્ષકમાં છોકરાઓ એક જ ખાનું હોય. કેટલા ખાના હોય છોકરાઓ? એક જ ખાના હોય. તો આવી કક્ષકની સંખ્યા કેટલી? તો કે 1. કેટલી આવશે છોકરાઓ? 1. ચાલો અહીંયા આપણને છોકરાઓ જોવો જોઈએ જરાક શું કવિ કહેવા માંગે છે. તો કે n બરાબર 6, l બરાબર 1 તથા m બરાબર 0 હોય ત્યારે p કક્ષકમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી? અહીંયા છોકરાઓ કહેવામાં આવ્યું છે n બરાબર 6 અને l બરાબર 1.
તો આપણને ખબર પડી ગઈ કે પી કક્ષક છે. તો હવે હું પી કક્ષક માટે શું કરવાનો છું? તો કે જો આવી રીતે, ચાલો આમાં -1, 0 અને +1. તો હવે છોકરાઓ આમાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 1 અને 2. તો અહીંયા છોકરાઓ આપણો જવાબ કયો નક્કી થવાનો છે? 2. કયો થશે? 2. ચાલો હવે એક આ છઠ્ઠો પ્રશ્ન છે ને, સૌથી અગત્યનો છે છોકરાઓ. છઠ્ઠા પ્રશ્નને આપણે એકદમ વ્યવસ્થિત રીતે સમજીએ. હાઇડ્રોજન પરમાણુમાં કયા ફેરફાર માટે વધારેમાં વધારે ઉર્જાની જરૂર પડશે? તો એના માટે આપણે ડાયરેક્ટ નક્કી કરવાનું નથી, આપણે દરેકે દરેક ઓપ્શનને સોલ્વ કરવાના છે. જો હું એ ઓપ્શનની વાત કરું તો આપણે લખશું ΔEn બરાબર RL. છોકરાઓ શોર્ટ સૂત્ર શું બનાવડાવ્યું હતું આપણે? તો કે 5 નો વર્ગ કેટલો થાય? 25 -3 નો વર્ગ કેટલો થાય? 9 અને ભાગાકારમાં 25 ગુણ્યા 9. ચલો બી ઓપ્શનની છોકરાઓ આપણે વાત કરીએ તો ΔEn બરાબર RH. ચલો 2 નો વર્ગ કેટલો થશે છોકરાઓ? 4. 1 નો વર્ગ 1, અહીંયા આવશે 4 ગુણ્યા 1. ત્રીજા ઓપ્શનની વાત કરીએ તો છોકરાઓ ચાલો ΔEn બરાબર RH. 3 નો વર્ગ કેટલો થશે છોકરાઓ? 9. 2 નો વર્ગ કેટલો થશે? 4 અને અહીંયા આવશે 9 ગુણ્યા 4. અને ચોથા ઓપ્શનની વાત કરીએ ΔEn બરાબર RH. ચલો ભાઈ ઇન્ફિનિટિવની વાત કરેલી છે. 1 નો વર્ગ કેટલો થશે છોકરાઓ? 1 અને માઇનસ અહીંયા આવી જશે ઇન્ફિનિટિવ 1 ગુણ્યા ઇન્ફિનિટિવ. ચાલો અહીંયા આપણને કોઈ માહિતી મળવાની નથી. તો હવે સૌથી છોકરાઓ વધારેમાં વધારે ઉર્જા ક્યાં તમને જોવા મળશે? સૌથી વધારેમાં વધારે ઉર્જા તો કે ભાઈ એક જ મુદ્દો છે, જેનો છેદ જેટલો ઓછો હશે એટલી ઉર્જા વધારે મળશે. જેના માટે છોકરાઓ છેદનું મૂલ્ય ઓછું આવે ત્યાં તમને સૌથી વધારે ઉર્જા મળી શકે. ગુણોત્તરની વાત કરીએ તો શેના માટે મળવાનું છે છોકરાઓ સૌથી વધારેમાં વધારે ઉર્જા? n બરાબર 1 થી n બરાબર 2 માં. ચાલો 4D ઇલેક્ટ્રોન માટે છોકરાઓ ક્વોન્ટમ આંકનો સાચો જવાબ લેવાનો છે. તો કે આ તો એકદમ સરળ થઈ ગયું કે ભાઈ મને બી કક્ષક આપેલી છે એટલે આપણે 1, 2, 3, 4 અને 5 મૂકી દઈશું. મૂલ્યની વાત કરીએ તો -2, -1, 0, +1, +2 ની વાત કરી દઈશું. હવે 4D છે એટલે n બરાબર કેટલા આવશે? 4 અને L બરાબર કેટલા આવશે? 2. ચાલો હવે આને આધારે આપણે છોકરાઓ જવાબ નક્કી કરી નાખીએ. ચલો 4 અને 2, ચાલો ભાઈ 4 અને 2, ચાલો આટલી વસ્તુ થઈ. S નું મૂલ્ય હંમેશા કેટલું હોય? કાં તો +1/2 અથવા તો -1/2. તો હવે છોકરાઓ આપણી પાસે એક ઓપ્શન વધ્યો છે. કયો? ઓપ્શન બી. ચાલો નીચેનામાંથી છોકરાઓ કઈ બાબત સાચી નથી? તો આપણે છોકરાઓ સાચી બાબતને જો નક્કી કરવા જઈએ તો શું કરવું પડશે? તો એના માટે આપણે એક નાનકડો એવો સંબંધ શીખવાયો હતો. n is greater than L, L is greater than or equal to M. તમે આને આધારે નક્કી કરો. અહીંયા આપણે એવું શીખવાડ્યું હતું છોકરાઓ કે જો L બરાબર 0 હોય તો M બરાબર પણ 0 મળી શકે છે. પણ છોકરાઓ હવે આમાંથી કઈ માહિતી સાચી નથી? n નું મૂલ્ય 4 હોય તો L નું મૂલ્ય 2 મળી શકે? હા મળી શકે. n નું મૂલ્ય 4 હોય તો L નું મૂલ્ય 1 મળી શકે? હા મળી શકે. n નું મૂલ્ય 4 હોય તો L નું મૂલ્ય 4 મળી શકે? ના, નો મળી શકે. આ નિયમ આપણને આવડવો જોઈએ. ચાલો નેક્સ્ટ. સૌથી ઓછી તરંગ લંબાઈ કોની છે છોકરાઓ? ચાલો
9મા પ્રશ્નની વાત કરીએ તો આપણે ઉર્જા ઈનું સૂત્ર આવું સમજાવેલું છે છોકરાઓ કે ભાઈ ઈ બરાબર hc/λ. તો એનો મતલબ એવો થયો ઈ ચલે છે 1/λ. ઉર્જા અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. માની લો કે કોઈ ઇલેક્ટ્રોન છે ઈ અનંતમાંથી છેક ક્યાં સુધી આવે છે? 1 સુધી આવે છે, લાઇમેન સુધી આવે છે. તો એની ઉર્જાનું મૂલ્ય ખૂબ જ વધારે થઈ ગયું. જો સાપેક્ષમાં જેટલી ઉર્જા હશે એટલી જ એની તરંગ લંબાઈ કેવી હશે છોકરાઓ? ટૂંકી. તો અહીંયા આપણે કયો જવાબ ટીક કરશું? લાઇમેન શ્રેણી. રેડી? ચાલો હવે એક દાખલો આપેલો છે, દાખલો આપણે જોઈએ. ચલો ગણતરી કરીએ છોકરાઓ કે અહીંની જો આપણે વાત કરીએ તો આટલી વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી તરંગ લંબાઈ કેટલી છે? તો હવે આપણે એક કામ કરવાનું છે. આ જે સેન્ટીમીટર આપેલું છે ને, પહેલાં એને મીટરમાં ફેરવી નાખો. રેડી? ચાલો એના મીટર કેટલા થશે? તો હવે આપણી પાસે દ્રવ બોગલીનું સમીકરણ છે લેમડા બરાબર h/mv. ચાલો 6.626 ગુણ્યા 10⁻31 ભાગાકારમાં દળ કેટલું છે? 9.1 ગુણ્યા 10⁻31. અહીંયા 34 કરી નાખું છું, 34. અને અહીંયા v કેટલું લેવાનું છે? 10⁶. ચાલો હવે કેટલો જવાબ આવશે એ જરાક ગણતરી કરી નાખો. તો જો છોકરાઓ ગણતરી આપણે કરશું અને ઓપ્શનને જોશું એટલે આપણને શું ખબર પડશે કે બધી જગ્યાએ આપણો જવાબ કેટલો આવવાનો છે? 7 પોઈન્ટ સમથિંગ. તો હવે છોકરાઓ આપણને ખબર પડી કે 6/9 છે એટલે જવાબ આપણો શેમાં આવે? પોઈન્ટમાં. તો આપણે આવી રીતે વિચારીએ. ચાલો 10⁶ ઉપર જશે એટલે કેવી થશે? માઇનસ. અહીંયા મને જવાબ મળશે 40માંથી 31 જાય એટલે -9. 7.2 ગુણ્યા 10⁻10 મીટર. તો આપણે વિબંધ કયો જવાબ ટીક કરવો પડશે? પહેલો જવાબ ટીક કરવો પડશે. ચાલો નેક્સ્ટ જોઈએ. 3000 એંગસ્ટ્રોમ અને 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની શક્તિનો ગુણોત્તર જોઈએ છે. જો છોકરાઓ અહીંયા 11મા પ્રશ્નમાં શું કરશું? તો કે ભાઈ ઈ બરાબર hc/λ. તો સ્વાભાવિક વસ્તુ થઈ E1 બરાબર શું આવશે? 1/λ1 અને E2 બરાબર શું આવશે? 1/λ2. અહીંયા માહિતી પ્રમાણે શું કહેવામાં આવ્યું છે કે λ1 બરાબર કેટલા લેવાના છે? 3000 અને λ2 બરાબર કેટલા લેવાના છે? 6000. તો હવે આપણે આમની શક્તિનો ગુણોત્તર લઈએ છોકરાઓ. એટલે કે E2 ના છેદમાં હું E1 લખું, અહીંયા શું આવશે? λ1 ના છેદમાં λ2. તો λ1 ની કિંમત કેટલી છોકરાઓ? 3000 છેદમાં શું આવશે? 6000. રેડી? તો અહીંયા ભાઈબંધ આપણો જવાબ કેટલો આવશે? 1/2. તો અહીંયા આપણે 1/2 જવાબ ટીક કરશું. E2/E1 માટે. શેના માટે છોકરાઓ? E2/E1. ચાલો અહીંયા આપણે લખીને સમજાવીએ કે E2/E1 આપણે જોતા હોઈએ તો જવાબ 1/2 અને E1/E2 જોતા હોત તો આપણો જવાબ કેટલો આવે? 2/1. ચાલો પરમાણુ ક્રમાંક 24 ધરાવતા તત્વમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવાની છે. છોકરાઓ Z બરાબર 24ની વાત કરીએ તો આ આપણને ખ્યાલ છે. કોણ આવશે? ક્રોમિયમ. તો ક્રોમિયમ માટે છોકરાઓ આપણે ઇલેક્ટ્રોન રચના જો લખવા જઈએ તો અપવાદવાળી આવતી હતી. એમાં આપણે 3d5 અને 4s1 તરીકે લેતા. તો ડી કક્ષકમાં રહેલા 5 ઇલેક્ટ્રોન કેવા હોય? તો કે એ અયુગ્મિત હોય. એસ કક્ષકનો 1 ઇલેક્ટ્રોન કેવો હોય?
તો કે ભાઈ અયુગ્મિત હોય. તો ટોટલ આપણી પાસે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 6 થઈ ગઈ. કેટલી થઈ ગઈ છોકરાઓ? 6. તો અહીંયા આપણો જવાબ કેટલો આવશે? n બરાબર 6. ચાલો નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણને છોકરાઓ શું કહેવામાં આવ્યું છે જોવો ને જરાક. તો કે આપણે ગૌણ ક્વોન્ટમાંક એલના મૂલ્યની વાત કરીએ તો એના માટેનું છોકરાઓ સંબંધ સાચો કયો છે એ જોવાનો છે. તો અહીંયા છોકરાઓ આપણે આને થોડીક વાર પહેલાં સમજાવ્યું હતું કે જો હું એમની વાત કરું તો એમનું મૂલ્ય મને કઈ રીતે મળતું હતું? 2l પ્લસ 1 ને આધારે. શેને આધારે મળતું હતું? 2l પ્લસ 1 ને આધારે. હવે જો આપણે આમાંથી એલને સૂત્રનો કરતા બનાવવા જઈએ તો પેલું કામ શું કરશું? 2l બરાબર m-1 અને એલને સૂત્રનો કરતા બનાવીએ તો m-1/2. ચાલો કયું સૂત્ર આપણને છોકરાઓ જોવા મળશે? ચોથું. કયું જોવા મળશે છોકરાઓ? ચોથું. ત્યાં n m સંજ્ઞા વાપરેલી છે, આપણે એને ખાલી ને ખાલી m સંજ્ઞા વાપરતા હતા એટલા માટે. ચાલો ભાઈ અહીંયા જો 14મો પ્રશ્ન આપણને શું સમજાવે છે કે ભાઈ લિથિયમ +2 આયન માટેની જો વાત કરીએ તો તૃતીય બોહર કક્ષાની ત્રિજ્યાની વાત કરવાની છે. તો હવે આપણે છોકરાઓ હિલિયમ પ્લસ અને લિથિયમ +2 નો આપણે ગુણોત્તર લઈએ તો પણ મળી જાય, અથવા આપણને A0 નું મૂલ્ય ખબર હોય તો પણ મળી જાય. આ હિલિયમ માટેનો જે જવાબ આપેલો છે ત્રિજ્યાનો એ માત્ર ને માત્ર શું નક્કી કરવા માટે છે? A0 ની કિંમત નક્કી કરવા માટે. કઈ રીતે? Rn બરાબર A0 n²/z. પણ હવે આપણને છોકરાઓ A0 ની કિંમત ખબર છે કે પાઇકોમીટર આપેલું હોય તો આપણે અહીંયા કેટલી કિંમત લેવાની છે? 52.9. લિથિયમ +2 માટે તૃતીય બોહર કક્ષા n બરાબર કેટલા આવશે? 3 નો વર્ગ. લિથિયમની વાત કરીએ છોકરાઓ તો અહીંયા z બરાબર કેટલો આવશે? તો કે 3. રેડી? ચલો લાવો જવાબ. કયો જવાબ આવશે? તો કે હવે અહીંયા છોકરાઓ જોવા જઈએ તો આપણે 3 અને વર્ગને કેન્સલ કરશું. 52.9 ગુણ્યા 3. ચલો તો અહીંયા છોકરાઓ તમે આને નિયરલી ઇક્વલ ટુ ધારી લ્યો એટલે કેટલો જવાબ આવશે? 50 તરીને 150. તો અહીંયા આપણે એની આસપાસનો જવાબ પાઇકોમીટરમાં લાવશું. કયો જવાબ મળશે આપણને? 158.7 પાઇકોમીટર. બરોબર ને? કહેતા રહેજો પાછા, આગુ પાછું હોય તો આપણે સુધાર નાખીએ. બરાબર? કોક જોતું હોય તેને ખરાબ ન લાગવું જોઈએ, આપણે તો અહીંયા સુધાર નાખીએ. ચલો ડી કક્ષકોના ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાન બરાબર કેટલું જોવા મળશે? તો આપણે છોકરાઓ અહીંયા જો ડી કક્ષકની વાત કરીએ અને એનું કોણીય વેગમાન જો ગોતવાનું થાય તો આપણે સૂત્ર કયું વાપરીએ છીએ? વર્ગમૂળમાં l + 1 h/4π અથવા વર્ગમૂળમાં l + 1 h/2π. જો આ આપણે સૂત્રની જે છે એ વાત કરશું. અહીંયા h ની સાપેક્ષમાં લેવાનું કીધું છે ને આપણને, એટલે. તો હવે આપણે ડી કક્ષક શબ્દ બોલીએ તો ડી કક્ષક માટે l નું મૂલ્ય કેટલું મળવાનું છે? તો કે 2. હવે તો કે ભાઈ 2 + 1 અહીંયા આવશે છોકરાઓ માત્ર ને માત્ર h/2π. ચલો બોલો જવાબ કેટલો આવશે? અહીંયા આપણને વર્ગમૂળમાં 6 મળશે. તો હવે છોકરાઓ આપણે અહીંની જો વાત કરીએ તો વર્ગમૂળમાં 6 h/2π. આ આપણો જવાબ થશે. રેડી? ચાલો તો અહીંયા નિયરલી ઇક્વલ ટુ એક જવાબ આપણને આની સાપેક્ષમાં આપેલો છે. ના નો થાય ને.
ચાલો કઈ વાંધો નહીં, આપણે સાદુરૂપ આપણે અહીંયા સુધીનું રાખ્યું, આપણને કોઈ પ્રોપર જવાબ અહીંયા મળતો નથી. 16મો પ્રશ્ન જોઈએ. 45 નેનોમીટર તરંગ લંબાઈ માટે ઉર્જાનું મૂલ્ય કેટલું છે એ આપણે લેવું છે. છોકરાઓ ઉર્જાની વાત કરીએ તો E બરાબર hc/λ. ચાલો Hની કિંમત કેટલી લેવાની કીધી છે? 6.63 ગુણ્યા 10⁻34. Cનું મૂલ્ય આપી દીધું છે પ્રકાશની ઝડપ 3 ગુણ્યા 10⁸ અને છેદમાં 45 ગુણ્યા 10⁻9. ચલો આનો સાદુરૂપ આપીને જવાબ કેટલો આવશે એ જરા કયો. તો અહીંયા જો છોકરાઓ, હવે આપણે સાદુરૂપ આપશું આનું, એટલે આપણને નિયરલી ઇક્વલ ટુ કયો જવાબ મળવાનો છે? તો કે ભાઈ ઓપ્શન ડી. અહીંયા જો E1 અને E2 ની ઉર્જા આપણને છોકરાઓ આપી છે, જો આવી રીતે. તો તરંગ લંબાઈ λ1 અને λ2 વચ્ચેનો સંબંધ કેવો હશે એ આપણે ગોતશું. થોડીક વાર પહેલા છોકરાઓ આપણે એક આવું સૂત્ર સમજાયું હતું કે ભાઈ E1 ના છેદમાં E2 બરાબર શું આવશે? λ2 ના છેદમાં λ1. અને અથવા જો આપણે છોકરાઓ જોવા જઈએ તો E2 ના છેદમાં E1 દર્શાવીએ તો ગુણોત્તર બદલાઈ જશે. હવે તો કે ભાઈ E1 ની કિંમત કેટલી લેવાની છે? 25. E2 ની કિંમત કેટલી લેવાની છે? 50. અને λ2 ના છેદમાં λ1 એમનો ગુણોત્તર બાકી રાખ્યો. ચાલો ભાઈ, તો અહીંયા શું જવાબ આવશે? 1/2 λ2 ના છેદમાં λ1. એટલે કે λ1 બરાબર છોકરાઓ આને આપણે આ બાજુ લઈ જઈએ 2 λ2. ચાલો કયો જવાબ તમને મળે છે જરા કયો જોઈ? λ1 બરાબર 2 λ2. હવે એક આપણને ડાયરેક્ટ દાખલો આપેલો છે એની વાત કરીએ. સ્થાનની અનિશ્ચિતતા તથા વેગમાનની અનિશ્ચિતતા સરખા હોય તો વેગની અનિશ્ચિતતા કેટલી થાય કયો? તો આપણી પાસે પહેલા સરસ મજાનું સૂત્ર છે ΔX × ΔP બરાબર h/4π. હવે જે કન્ડિશન આપેલી છે એ કઈ આપેલી છે? ΔX બરાબર ΔP. તો હવે હું અહીંયા ΔX ની બદલે શું લખું છું છોકરાઓ? ΔP × ΔP h/4π. એટલે કે ΔP નો છોકરાઓ શું કરું છું? વર્ગ બરાબર h/4π. આવી રીતે. અને હવે જો આપણે ΔP લખીએ તો આનો મતલબ શું થયો? 1/2 વર્ગમૂળમાં h/π. પણ અહીંયા હવે આપણને લેવાનું શું કીધું છે? તો કે વેગમાં અનિશ્ચિતતા કેટલી હશે એ ગોતો. તો હવે છોકરાઓ આપણે માત્ર ને માત્ર શું કરવાનું છે? ΔP બરાબર m∆v. એટલે કે ΔV બરાબર શું આવશે? 1/2m વર્ગમૂળમાં h/π. ચાલો કયો જવાબ આવશે જરાક જોવો જોઈએ. તો કે જવાબ આપણો આ આવશે. રેડી? 4f કક્ષકમાં ઇલેક્ટ્રોન માટે શું સાચું છે એ કહેવાનું છે. તો આપણને છોકરાઓ એક જ વસ્તુને પકડી રાખશું. n is greater than l is greater than or equal to m. તો હવે છોકરાઓ અહીંયા 4f કક્ષક કીધી એટલે n નું મૂલ્ય કેટલું થઈ જશે? 4. n અને l કોઈ દિવસ સાચા હશે નહીં. હવે અહીંયા n નું મૂલ્ય l કરતાં મોટું છે, એનો મતલબ m અને n કોઈ દિવસ સરખા હશે નહીં. એટલે હવે આપણો સાચો જવાબ કયો થશે છોકરાઓ? ઓપ્શન સી. ચાલો થોડીક વાર પહેલાં આપણે દર્શાવ્યું હતું કે કયો ઘટક કયા વિસ્તારમાં મળે છે. ચાલો ભાઈ લાઇમેન છે તો લાઇમેન આપણને ક્યાં મળશે?
તો કે અલ્ટ્રા વાયોલેટમાં મળશે. ચાલો, બામર આપણને છોકરાઓ ક્યાં મળશે? દ્રશ્યમાન વિસ્તારમાં મળશે. અને આ બેની જો વાત કરીએ છોકરાઓ, તો હવે આ બંને આપણને ભાઈબંધ ક્યાં મળવાના છે? તો કે ભાઈ પાશ્ચરની વાત કરીએ તો પાર રક્તમાં, અને ફૂંડની વાત કરીએ તો પણ પાર રક્ત વિસ્તારમાં મળશે. ચાલો, એના પછી જોઈએ 3p કક્ષક માટે ત્રિજ્યાકીય નોડ્સની સંખ્યા કેટલી થશે? છોકરાઓ, ત્રિજ્યાકીય નોડ્સ કઈ રીતે ગોતશું? ચાલો, આમને માટેની જો આપણે વાત કરીએ તો આપણે આવું લખીએ છીએ. કોણીય નોડ જો આપણને પૂછ્યું હોત તો કોણીય નોડ એટલે કે L. ત્રિજ્યાકીય નોડની જો વાત કરીએ તો ત્રિજ્યાકીય નોડ આપણને શું મળશે? n-l-1. અને કુલ નોડની જો આપણે વાત કરીએ તો આ બેનો સરવાળો કરીએ n-1. રેડી? ચાલો, l પછી કેન્સલ થાય. તો આપણે આને આધારે ગોતવાનું છે. તો હવે જો હું ત્રિજ્યાકીય નોડની વાત કરું તો n નું મૂલ્ય કેટલું થશે? 3. p કક્ષક માટે l નું મૂલ્ય કેટલું થશે? 1 -1. છોકરાઓ, 3 માંથી 2 જાય એટલે કેટલા વધશે? 1. તો અહીંયા આપણો જવાબ કયો આવશે? 1. કક્ષકોની મહત્તમ સંખ્યા જેને n બરાબર 4 અને ml બરાબર 0 સાથે ઓળખી શકાય. છોકરાઓ, અહીંયા જરાક જુઓ ને, આપણને કેટલી સંખ્યા મળી શકે? તો કે ભાઈ પહેલાં મને આપેલું શું છે? તો કે ભાઈ n બરાબર 4 આપ્યું છે. કેટલી કક્ષકો શક્ય છે? 4s, 4p, 4d અને 4f. મારે અહીંયા ml નું મૂલ્ય 0 લેવાનું છે. તો દરેકે દરેક કક્ષકની આપણે ખાનાની વાત કરીએ તો ml બરાબર 0 તો હોય જ. તો એની અંદર આપણે કક્ષકો કેટલી આવેલી હશે? તો આમાં કેટલી આવેલી હોય? તો કે દરેકે દરેકમાં એક ખાનું એવું હોય કે જેમાં ml નું મૂલ્ય 0 થાય. ખ્યાલ આવી ગયો કે શીખવાડવું પડશે? ફોર એક્ઝામ્પલ, આપણે p કક્ષકની વાત કરીએ તો p કક્ષકમાં છોકરાઓ આનું મૂલ્ય આપણને ml બરાબર 0 મળે. હું d કક્ષકની છોકરાઓ વાત કરું, ફોર એક્ઝામ્પલ d કક્ષક. ચાલો, તો d કક્ષકમાં ખાના 5 હોય, 1 2 3 4 અને 5. તો આ ખાનું છે એ ml બરાબર કેવું થઈ જાય? 0. સેમ વસ્તુ s કક્ષકમાં, સેમ વસ્તુ f કક્ષકમાં. ચાલો, આવી રીતે અહીંયા જો આપણે છોકરાઓ જોવા જઈએ તો અહીંયા આપણને શું કીધું છે? નીચેના પૈકી મહત્તમ સ્થાયી ઇલેક્ટ્રોન રચના કઈ? તો કે છોકરાઓ, આપણે સ્થાયી ઇલેક્ટ્રોન રચનાને આની પહેલા પણ સમજાવેલું છે કે ભાઈ સ્થાયી ઇલેક્ટ્રોન રચના એટલે કોણ? s0, s1, s2, p0, p3, p6, d0, d5, d10, f0, f7 અને f14. તો હવે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીએ તો આપણને સૌથી સ્થાયી કોણ મળવાનું છે છોકરાઓ? તો કે આ. એના પછી જુઓ છોકરાઓ, પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક છોકરાઓ સમાન હોતા નથી. આ આપણને નિયમ કોને આપેલો છે છોકરાઓ? આ આપણને પૌલીનો નિષેધ સિદ્ધાંત તરીકે ઓળખતા. હુંડના નિયમની વાત કરીએ તો આપણે હુંડના નિયમમાં શું શીખવાડતા છોકરાઓ? શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોનને કેવો રાખવાનો? અયુગ્મિત રાખવાનો.
આઉફ બાઉફની વાત કરીએ તો છોકરાઓ શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન નીચી ઉર્જાવાળી કક્ષક જે છે એ કક્ષકમાં દાખલ થાય. એવો ગેટોને આમાં આપણે માથાકૂટમાં લાવતા નથી. He+1 નો વર્ણપટ કોની સાથે મેળ ખાય છે? તો આપણે He+ ની વાત કરીએ તો આપણે આવું સમજાવેલું કે આ બધા કોણ છે? એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ છે. એમાં કોણ કોણ આવતું? હાઇડ્રોજન, હિલિયમ+, લિથિયમ+2 અને બેરિલિયમ+3. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીએ તો હવે ભાઈબંધ કોણ જવાબ આવશે? તો આ બધાને ધ્યાનમાં રાખીએ તો હાઇડ્રોજન જે છે હાઇડ્રોજન જવાબ તરીકે આવશે. રેડી? ચલો તો આજે છોકરાઓ આપણે અહીંયા સુધીનું રાખીએ.